હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આપણે ઘણા ટાઈમથી આપણે વ્લોગ કે વિડીયો બનાવતા નથી, ક્યાંય પણ આપણે સેવામાં જતા નથી, કારણ કે આપણી તબિયત ખરાબ હોવા છતાં આપણે ક્યાંય જતા નથી। મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ભૂતકોટડા। જો કે 1 મહિનાથી આપણે દવા લેવા જઈએ છીએ, પણ આજે આપણે એમ થયું વિડીયો બનાવી છીએ, જો કે પ્રેક્ષકોને આપણે બતાવશું મિત્રો। તો અમારા વિડીયોની અંદર તમે જોડાઈને રહેજો મિત્રો। વીર મોલડી પહોંચી ગયા છીએ મિત્રો। હનુમાનજી મહારાજના દર્શન કરવા છેલ્લા 1.5 મહિનાથી આપણે ગયા નથી, પણ હવે આપણે આ શનિવારે જાશું મિત્રો નાની મોલડી ગામ। અમારી સાથે આવી ગયા છે આજે નલિનભાઈ, અને મોલડી અમે પહોંચી ગયા છીએ ને વરસાદ જેવું વાતાવરણ છે મિત્રો। વિડીયોની અંદર ખાસ જોડાઈને રહેજો, તમને છેલ્લે સુધી આપણને મજા આવશે મિત્રો। આજે જવાનું છે આપણે મોલડી પહોંચી ગયા છીએ। મોલડીથી બાવનટ્રી આવે છે, બાવનટ્રીથી વાંકાનેર, વાંકાનેરથી લગભગ થાય છે કેટલા કિલોમીટર થાય છે 29 કિલોમીટર જેવું ભૂતકોટડા ગામ છે। તમે જો રાજકોટ સાઈડથી જતા હોય ને તો મોરબી જવાનું, મોરબીથી આપણે લગભગ મોરબી પહેલા આવી જાય છે। રાજકોટથી તમે જાઓ એટલે 22 કિલોમીટર છે ભૂતકોટડા, રોડ ઉપર જ દવાખાનું છે। આપણને એકચ્યુઅલી મિત્રો કેડ કમરનો દુખાવો છે, એટલે આપણે ત્યાં જઈએ છીએ પાટો બંધાવવા માટે। જો કે પાટો બાંધે છે અને દેશી ઈલાજ કરે છે। ડૉક્ટરનું નામ છે પોપટભાઈ, અને ત્યાં અમે લગભગ 1 મહિનાથી જાય છીએ, અને છેલ્લા હજી આપણને કીધું છે 2 પાટા, એટલે હજી આપણે જવાનું છે 2 પાટા બંધાવવા માટે। તો ખાસ અમારે એ કહેવાનું છે કે હમણાં આપણે 1 મહિનાથી મિત્રો ક્યાંય ગયા નથી, અને ઘણા બધાના ફોન આવે છે કે ભાઈ હિતેશભાઈ સેવા કરવા કેમ નહીં જતા, અને જવાનું છે આપણે, એક જવાનું છે સણોસરા જવાનું છે, પછી એક જવાનું છે ઘણા સમય પહેલા ગયા હતા આપણે તટગડિયા, ત્યાં એક જવાનું છે ગૌ સેવા। વાંકાનેર બાઉન્ડ્રી પહોંચી ગયા મિત્રો, ટ્રાફિક છે થોડુંક। વાંકાનેર જાઓ એટલે નજારો તમને બહુ સરસ જોવા મળે મિત્રો, કારણ કે રોડ રસ્તા અલગ જ છે, બહુ નજારો સરસ છે। ફાઇનલી મિત્રો વાંકાનેર 3 કિલોમીટર રહ્યું છે, અને 3 કિલોમીટર હવે વાંકાનેર ગામની અંદરથી જવાનું છે આપણે ભૂતકોટડા, એ અમને તમે બતાવશું મિત્રો। વાંકાનેર પહોંચી ગયા છીએ આપણે। વાંકાનેરથી ચોકડી જે આવે છે ત્યાંથી આપણે અહીંથી આગળથી ડાબી સાઈડ વળવાનું છે મિત્રો। ફાઇનલી આપણે વાંકાનેર પહોંચી ગયા છીએ। વાંકાનેર ગામથી ડાબી સાઈડ વળી ગયા છીએ, અહીંથી લગભગ 27 થી આસપાસ કિલોમીટર થાય છે। ફાઇનલી આપણે વાંકાનેરની બહાર જો કે નીકળી ગયા છીએ, ને વાંકાનેર બહાર એક દ્રશ્ય બહુ સરસ જોવા મળે છે, તમને બતાવું છું। પવન ચક્કી, જોકે વાંકાનેર થી તમે બહાર જાઓ એટલે પવન ચક્કી ઘણી બધી જોવા મળે છે મિત્રો તમને। આ સાઈડ બહુ પવન ચક્કી હોય છે। ચા આવી ગઈ છે મસ્તીની, ગરમા ગરમ નલિનભાઈ, સારી ચા હે, મજા આવી ચા, ચક્કરી પી, બહુ ગરમ ચા હે। વાતાવરણ એવું થઈ ગયું ને ઠંડુ મિત્રો, એક ગરમ વસ્તુ પીવાની મન થઈ ચા। જોકે વરસાદ આવે એવું વાતાવરણ છે। નલિનભાઈ ચા બહુ નથી પીતા, બહુ ઓછી ચા પીવી, સવારે જ પીવી। હું જો કે 4-5 વખત પી લો મિત્રો, પણ ચા ઓછી કરી નાખી આપણે હવે।
નેશનલ હાઈવે, જોકે મોરબી જવાનો હાઈવે છે ને, તે હાઈવે ઉપર ચડી ગયા છે મિત્રો. હવે આપણે અહીંથી લગભગ 1-1.5 કિલોમીટર દૂર છે ભૂત કોટડા. રસ્તા ઉપર જ આવે છે. તમને જરૂર દવાખાનું બતાવીશ. જોકે મને 1 મહિનાનું કીધું હતું અને આપણે દુખાવો અત્યારે બંધ થઈ ગયો છે મિત્રો. પણ મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. હવે સીધું જવાનું છે મોરબી. મોરબી નથી જવાનું, હરિપર નહીં, આપણે જવાનું છે ભૂત કોટડા. જોકે ગામમાં નથી જવાનું મિત્રો. આ સામું તમને દેખાય છે ને, એ જ દવાખાનું છે. તો આપણે તમને દવાખાના બતાવશું મિત્રો. ડ્રાઇવિંગ કરતી વખતે મિત્રો સીટ બેલ્ટ ફરજિયાત બાંધવો. મારા નલિનભાઈ ફરજિયાત સીટ બેલ્ટ બાંધે છે. સીટ બેલ્ટ બાંધવો જરૂરી છે મિત્રો. સીધો રસ્તો જાય છે મિત્રો ભૂત કોટડા, પણ આપણે ભૂત કોટડા જવાનું નથી. અહીંયા રોડ ઉપર જ આવેલું છે પોપટભાઈ ભીમજીભાઈ માંડવિયા હોસ્પિટલ. આ છે દવાખાનું મિત્રો. તો ફાઇનલી આપણે દવાખાને પહોંચી ગયા છે મિત્રો. મેરડીમાના દર્શન કરી લીધા છે. જય મેરડીમાં. આપણે જશું અંદર. ફાઇનલી મિત્રો આપણે દવા લેવાઈ ગઈ છે પોપટભાઈ ભીમજીભાઈ માંડવૈયા હોસ્પિટલ. આ છે આપણે જે ભૂત કોટડાનું પાટિયું, ત્યાં જ આ દવાખાને આવેલું છે. કે મણકું ખસી ગયું હોય, કમરમાં દુખાવો કે પગમાં વાગેલું એક્સિડન્ટ કે ગમે એવું હોય, પાટા બાંધીને તમને અહીંયા આપણને ફાઇનલી આપણો પાટો બંધાઈ ગયો છે. નલિનભાઈ છે, કમરથી માંડીને પગ સુધી પાટો બાંધી દે છે મિત્રો. અને એમની સારવાર આપે છે, જે કે દેશી ઈલાજ છે. હાવ દવાખાનું સારું છે. આપણે 1 મહિનો લગભગ આપણે 5 પાટા બંધાયા છે. અને ફી પણ હાવ બહુ ઓછી છે. લગભગ આપણે આવી છીએ 700-800 રૂપિયા થાય છે. નલિન દુકાને મિત્રો, કારણ કે 1 મહિનાથી દુકાને ગયા નથી. હવે દુકાને કામ વધી ગયું છે ફૂલ, એટલે દુકાને કાલથી જોવાનું છે રાજકોટ અને આમ જાય છે મોરબી. હવે આપણે નેશનલ હાઈવે છે ચડી ગયા છીએ. ફાઇનલી ભૂત કોટડાથી આપણે નીકળી ગયા છીએ મિત્રો. કેવાનું થાય નલિનભાઈ, આ રવિવારથી આપણે સેવામાં જશું ને? હા, જવાનું હોય ને. આ રવિવારથી આપણે સેવામાં વહેલા નીકળશું આપણે વહેલા, કારણ કે 4-5 જગ્યાએ જવાનું છે. સણોસરા, પછી એક વિછિયાનું એક છે, એક જસદણનો વિડીયો છે. જો ટાઈમ રહેશે તો આપણે જશું.